દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથની 17મી ભવ્ય રથયાત્રા નીકળી. દાહોદમાં તારીખ 7/7/2024ના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન ખૂબ ધૂમધામથી કરવામાં આવી. આ ભવ્ય રથયાત્રા હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિરથી નીકળે છે, જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર, દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુંડે, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બધા આમંત્રિત મહેમાનોનું રથયાત્રા સમિતિના મેમ્બરો દ્વારા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથની પૂજા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ચાંદીના ઝાડુ વડે મહેમાનો દ્વારા પહિદ વિધિ કરાવી રથને દોરડા ખેંચી રથને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં દાહોદ નગર ભક્તોના મનોરંજન માટે 26 જેટલી ઝાંકીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પૂરી યાત્રામાં દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા તથા ડીવાયએસપી જગદીશ ભંડારીની ટીમ દ્વારા ખૂબ જ ચાપતો બંદોબસ્ત રથયાત્રા માર્ગો પર રાખવામાં આવ્યો હતો. રથયાત્રા હનુમાન બજારથી નીકળી એપીએમસી સર્કલ, પડાવ, નેતાજી બજાર, ગાંધી ચોક, દોલતગંજ બજાર, સોનીવાડ, દાદાકૃષ્ણ મંદિર ખાતે વિસામો આપવામાં આવ્યો હતો. ત્યારે ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરપી અગ્રવાલ સ્કૂલ, દરજી સોસાયટી, ગોવિંદનગર, માણેક ચોક, બિરસા મુંડા ચોક, સેફી હોસ્પિટલ, દેસાઈવાડ ચોક, એમજી રોડ થઈ પરત નીચ મંદિર પહોંચશે. ત્યારબાદ આરતી કરી યાત્રાનું સમાપન કરવામાં આવશે. જેની શેખ, ટીવી 18 ન્યૂઝ, દાહોદ. આપણે ભગવાન જગન્નાથજીની 17મી રથયાત્રા કાઢવા જઈ રહ્યા છે, ત્યારે ભગવાન એમના ભાઈ બલરામ અને બેન સુભદ્રા જોડે નગર યાત્રા કર્યા નીકળે છે. ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને, સૌ ભક્તજનોને મારે એવી વિનંતી, ભગવાન આપના આંગણે આવે તો ભગવાનને વધાવો અને તમામ સમાજ અને સંગઠનોને વિનંતી કે આવે તે વખત આપ સ્વાગત કરો અને યાત્રામાં જોડાઓ અને યાત્રાનો આનંદ લો. જય જગન્નાથ. જય જગન્નાથ.